ઘણા મિત્રો એવી ફરિયાદ કરે છે કે હમણાં વિડીયો કેમ નથી બનાવતા, તો તમને જણાવી દઉં કે તબિયત બરાબર નહોતી, B12 ઘટતું હતું શરીરમાં, એટલે આરામમાં હતો. અને આજે હવે ગામડાથી કંટાળી ગયો અને હું જાઉં છું સુરેન્દ્રનગર. અને આ ધોળાનું રેલવે સ્ટેશન આવી ગયા છે. હમણાં ટ્રેન આવે એટલે ઉપડી જવાનો છું સુરેન્દ્રનગર. ત્યાંનો પછી નજારો તમને બતાવીશું. હાલો સુરેન્દ્રનગર. હા તો મિત્રો, આ રીતે આપણે ચાલુ કરી સુરેન્દ્રનગરની સફર. આ છે અમારું ધોળાનું સ્ટેશન અને હવે આવી ગઈ ટ્રેન, એટલે અમે ચડી ગયા ટ્રેનમાં સુરેન્દ્રનગર જવા માટે. ધોળાથી ટ્રેન ઉપડી એટલે વાંધો તો ન આવ્યો, જગ્યા મળી ગઈ ફર્સ્ટ ક્લાસ. મારા સાથે મારા સિસ્ટર હતા, એટલે ધોળાનું જંકશનનું સ્ટેશન પાર કરી અને પછી અમે આ પહોંચી ગયા બોટાદ. હવે આવી રહ્યું છે બોટાદ. તો ટૂંક સમયમાં બોટાદ સ્ટેશને ગાડી થોડુંક ટ્રાફિક વધારે હોય છે, તો ત્યાં બોટાદ સ્ટેશને થોડીક વાર ગાડી ખોટી પણ થાય છે. તો હવે અમે પહોંચવાના છીએ બોટાદ. તમને બતાવી દઉં બોટાદનું સ્ટેશન ફર્સ્ટ ક્લાસ. અહીંયા બોટાદના સ્ટેશનની બહાર લોકો ફાટક બંધ હોવાથી વાટે ઊભા હતા. અને સુરેન્દ્રનગરની સફર આ બહુ હજારો વખત આપણે કરી છે, પણ આજે બહુ મજા આવી. વાતાવરણ સારું હતું, સુરેન્દ્રનગરની સફરમાં મજા આવી. ને તો આ આવી ગયું છે બોટાદ. બોટાદ જંકશન. હો ભાઈ, બોટાદ જંકશન ગાડી ઊભી રહી અને લોકોની ભીડ ભારે હતી. લોકો ચડી ગયા ટ્રેનમાં, ઉતરવાના હતા એ ઉતરી ગયા. આ બોટાદનો ત્રિરંગો રાષ્ટ્રધ્વજ. હો ભાઈ, આ બોટાદ સ્ટેશનની ભીડ હું તમને બતાવું. ટ્રાફિક તો અહીંયા દુનિયાનું હોય, ગમે ટ્રેન આવે અહીં બોટાદ સ્ટેશને ટ્રાફિક હોય ને હોય. અહીંયા ચડવાવાળા એટલા હોય અને ઉતરવાવાળા એટલા હોય. એટલે આ બોટાદ સ્ટેશનનો નજારો તમને બતાવ્યો. અને ત્યાંથી હવે આ રાણપુર સ્ટેશનથી ગાડી ઉપડી ગઈ, ઊભી રહી, ત્યાં થોડોક વોલ્ટેજ કર્યો. આ તમને બતાવી છે એ રાણપુરનું સ્ટેશન છે. અને ફાઇનલી હવે અમે પહોંચવાના છીએ સુરેન્દ્રનગર. ટૂંક સમયમાં જ તે આવી જશે સુરેન્દ્રનગર સ્ટેશન. ને સુરેન્દ્રનગર ગેટ અમારે ઉતરવાનું હોવાથી હવે હું તમને જઈ રહ્યો છું સુરેન્દ્રનગર ગેટ સ્ટેશન. અને આ આવી ગયું સુરેન્દ્રનગરનું ગેટ સ્ટેશન. અને અમે ફટાફટ ઉતરી ગયા અને ઘેરે ગયા, જમી લીધું, જમી કારવી અને બપોર પછી સાંજે 5 વાગે હું નીકળી ગયો ધોળીધજા ડેમ. ધોળીધજા ડેમ જો સામો દેખાય, કેનાલની બાજુમાં રોડ ઉપર આપણે હાલ્યા જઈએ. આ પહેલો ગેટ, આ વચ્ચેના 2 બંધ છે, છેલ્લો ગેટ ઓપન છે. અને આ પાણી આવી રહ્યું છે નર્મદાનું નીર. તો મિત્રો, આ હતી આપણી આજનો બ્લોગ સુરેન્દ્રનગરની સફર, જે અહીંયા ધોળીધજા ડેમે પૂરી થાય છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કરજો અને કોમેન્ટ કરવાનું ન ભૂલતા. જય હિન્દ, જય માતાજી.